સુખધામ હવેલીમાં ગુંજ્યા ભજન કીર્તન ગનગોર મહોત્સવમાં વૈષ્ણવો બન્યા ભાવ વિભોર। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। વડોદરા સ્થિત સુખધામ હવેલીના યમુના કુંજ ખાતે ગનગોર મહોત્સવની ભવ્ય અને ભક્તિભાવ પૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મો યમુનાજીના પાઠ પઠન ગાન મહાઆરતી અને રાસ ગરબા તેમજ કીર્તન જેવા અલૌકિક કાર્યક્રમો યોજાયા હતા। પુષ્ટિ સંપ્રદાયના ગનગોર ઉત્સવને વિશેષ મહત્વ આપવામાં આવે છે। વ્રજમાં ચૈત્ર સુદ બીજને ચૈત્ર સુદ પાંચમ અથવા છઠ સુધી 4 દિવસ સુધી આ ઉત્સવને ઉજવવામાં આવે છે। આ અવસરે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાંગીશ કુમારજી મહારાજ શ્રીના આશીર્વાદ અને આજ્ઞા હેઠળ સાક્ષાત મો યમુનાજી સ્વરૂપ વંદનીય અખંડ સૌભાગ્યવતી વહુજીની મંગલમય ઉપસ્થિતિમાં યમુના નિકુંજ હવેલીના સત્સંગ હોલમાં મહિલાઓ દ્વારા લીલા વસ્ત્રો પરિધાન કરી ગનગોર મહોત્સવની ભવ્ય અને દિવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। ગનગોર ઉત્સવનું ધાર્મિક મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે રાધાજીએ શ્યામ સુંદરને પામવા માટે યમુનાજીની ઉપાસના કરી હતી। તેથી પુષ્ટિ સંપ્રદાયમાં યમુનાજીના પૂજન ગુણગાન અને કીર્તન દ્વારા ભાગવત પ્રાપ્તિની ભાવના વ્યક્ત કરવામાં આવે છે। આ પ્રસંગે યમુના નિકુંજ મહિલા મંડળની બહેનો દ્વારા અખંડ સૌભાગ્યવતી વહુજીના સાનિધ્યમાં મો યમુનાજીનું પૂજન કરવામાં આવ્યું હતું। આ અખંડ સૌભાગ્યવતી વહુજીના કરકમલો દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી, જેમાં મથુરાના વિશ્રામ ઘાટ જેવો દિવ્ય માહોલ સર્જાયો હતો। વિશાળ સંખ્યામાં મહિલાઓ અને વૈષ્ણવો મહાઆરતીમાં જોડાયા અને ભાવ વિભોર બન્યા હતા। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, વડોદરા। અષ્ટમ વંદે જગતગુરુ ગનગોરના 3 દિવસ યોગ્ય પત્ની યોગ્ય પતિના સેવા કાર્ય માટેનું આ એક સંકલ્પ અને પૂજન છે। વાસ્તવમાં તો શિવ પાર્વતીનું પૂજન છે અને એ પૂજન સનાતન ધર્મમાં વિશેષ રૂપે રાજસ્થાન સાઈડમાં આનું એક વિશેષ મહત્વ છે। પુષ્ટિ સંપ્રદાયમાં આપણે ત્યાં ઠાકોરજીને 3 પ્રકારના વસ્ત્રો ધરીને વિભિન્ન પ્રકારની સામગ્રી અરોગાવીને અને બહુ જ સુંદર રીતે ઉજવવામાં આવે છે। ગઈકાલે હું કાંકરોલી હતો અને કાંકરોલીમાં લગભગ 1.5 થી 2.5 લાખ લોકો આ કાર્યક્રમમાં હાજર હતા। આજે પણ મારી પાછળ બહુ પડ્યા, પણ મને લાગ્યું કે સુખધામમાં ગ્રીન ગનગોર તો સુખધામમાં જ કરવી જોઈએ, એટલા માટે આજે સુખધામ આવ્યો છું અને સુખધામનો આનંદ લઈને આવતીકાલે પાછા સુખધામમાં બહુ જ મોટા પાયે બધા કાર્યક્રમ છે। આવતીકાલે ગુલાબી ગનગોર, તો આ બધા જ ગનગોરનો મુખ્ય ક્રમ ઠાકોરજીની સેવાથી, ઠાકોરજીની અર્ચનાથી, ઠાકોરજીની એટલે શિવજીની પૂજાથી જોડાયેલો છે અને મૂળ કારણ આમાં પતિ સુહાગન બને એનો મુખ્ય ક્રમ છે। જેમ યુપી બિહારની અંદર ચારણી દ્વારા મોઢું જોવામાં આવે છે પતિનું, એનો મતલબ છે કે જ્યાં જોઈએ ત્યાં પતિ જ દેખાય, એવી ભાવનાથી જ આપણે ત્યાં રાજસ્થાનનો આ તહેવાર છે, એનું નામ છે ગનગોર।